નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગના દબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના દબકે ઉરે બ્રહ્માંડમાં. નિત હોત નાદ પ્રચંડના નિત હોત નાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ભગવાન મહાદેવની સ્તુતિ કરી મહાદેવ પ્રસન્ન થયા અને દેવતાઓએ વિનંતી કરી. સમુદ્રનું મંથન કરતા હતા અને એમાં પ્રથમ આ હળાહળ વિષ નીકળ્યું છે. મહાદેવ આપ એનો સ્વીકાર કરો. ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા કે ના હો, આ દેવતાઓ અત્યાર સુધીમાં ક્યારેય આવ્યા જ નથી અને આજે આવ્યા છે આટલા બધા સમૂહમાં તો ઝેર લઈને આવ્યા છે. અને વાત પણ સાચી છે. આગળ કંઈક અસુર થયા પણ કૌન ગયો કૈલાસ. દેવતાઓ તો નથી ગયા પણ રાક્ષસ પણ કોઈ એવો જાગ્યો નહીં કે મહાદેવની પાસે જાય. આગળ કંઈક અસુર થયા પણ કૌન ગયો કૈલાસ. કારણ કે ત્યાં તો એકલ મલ અવિનાશ, કોરોય ધાકુર કાગડા. ત્યાં જઈને કરે શું લૂંટીને લાવે. એટલા માટે સાહિત્યકારો એમ કહે છે કે ભાઈઓએ પોતાની પત્નીને લક્ષ્મી નારાયણના મંદિરમાં બહુ ન લઈ જવા, એને મહાદેવના મંદિરમાં જ લઈ જવા. ત્યાં તો લક્ષ્મીજીએ સારા સારા કપડા પહેર્યા હોય, નારાયણે સારા સારા કપડા પહેર્યા હોય, તુરંત બાજુમાં ઉભા હોય આમ કોણી અડાડે, સાંભળો આ સાડી નવી આવી લાગે. અને જો મહાદેવના મંદિરમાં લઈ જાય ને પછી કોઈ બેન પોતાના પતિને કહે કે આ મહાદેવે પહેર્યું ને એવું એક ઘરેણું લાવી આપો ને ઘરે. પાર્વતીએ મના કરી કે નહીં. મહાદેવ કહેવા લાગ્યા કે ના દેવી, દેવતાઓનું કામ મારે કરવું પડશે. દેવી એક વાતનો મને જવાબ આપો, આપણે અહીંયા સતત કોનું નામ લઈએ છીએ? પાર્વતી કહેવા લાગ્યા રામનું નામ લઈએ છીએ. આપણા કંઠમાં સતત રામનું નામ નીકળે છે. દેવી હું તમને ભરોસો અપાવું છું કે આ વિષને હું મારા પેટમાં નહીં લઈ જાઉં. જ્યાં ગળામાં રામ છે ત્યાં સુધી રાખીશ. વિષ અને રામ એ બંને ભેગા થશે તો આ જગતને વિશ્રામની પ્રાપ્તિ થશે. અને દેવતાઓ દ્વારા આપેલું વિષ્ણુ મહાદેવ સ્વીકાર કરે
અને પોતાના ગળામાં રાખ્યું. ગળાનો કલર નીલ કલરનો થવા લાગ્યો અને દેવતાઓએ ભગવાન નીલકંઠનો જય જયકાર કર્યો. બોલ્ય શ્રી નીલકંઠ મહાદેવ. મહાદેવ કી જય. અમૃતની તમે આશા ન કીધી, ઝેરમાં ભાગ સ્વીકાર્યો રે. સદાશિવ આશરો એક જય હો. તમારો, ભોળાનાથ આશરો એક તમારો. એ ઝેર હળાહળ એ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો. અરે વિષ્ણુ કહે કે જય હો. આ કામ કઠિન છે, તમે શંભુનો શરણ સ્વીકારો રે. એ સદાશિવ આશરો એક તમારો. ભોળાનાથ જય હો. આશરો એક તમારો. હે નાથ, એક જ તમારું શરણ છે અને ભગવાન મહાદેવે એ ઝેરનો સ્વીકાર કર્યો છે. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે રાજન, ત્યારબાદ પુનઃ સમુદ્ર મંથન શરૂ થયું. કામધેનુ નામની ગાય નીકળી, એ ઋષિ મુનિને આપવામાં આવી છે. ઉચ્ચશ્રવા નામનો ઘોડો નીકળ્યો, એ દૈત્યોને આપવામાં આવ્યો. ઐરાવત નામનો હાથી નીકળ્યો, એ ઇન્દ્રને આપવામાં આવે છે. કૌસ્તુભ મણિ નીકળી, એ નારાયણને આપવામાં આવે છે. આવી રીતે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ. પારિજાત વૃક્ષ નીકળ્યું અને એમાં એવું કહેવાય છે, રાક્ષસો કેવા લાગે, બધી વસ્તુ ઘર ભેગી કરો એટલે અમને બુદ્ધિ નથી, એવું માનો છો. દેવતાઓ કહેવા લાગે હવે જે નીકળે એ તમારું, તો એમાંથી મદિરા પણ નીકળે. અને એ મદિરાનો સ્વીકાર કોણે કર્યો? રાક્ષસોએ કર્યો. એનો સીધો મતલબ એ થાય કે જે મદિરા પીવે એ હોય. કેટલી બધી પીવાની વસ્તુઓ છે, છતાં પણ માણસ ન પીવાની વસ્તુનો સ્વીકાર કરે છે. સાહિત્યકારો એમ કહે છે કે ઘણા વ્યક્તિ ખૂબ પી જાય ને, ફૂલ થઈ જાય ને, આપણી ભાષામાં કહીએ તો ફૂલ, આપણે નથી કહેતા એ ફૂલ થઈ ગયો છે. એક વ્યક્તિ ફૂલ થઈ ગયેલો અને ઊંચો પી નાખેલો અને પછી રેલવે સ્ટેશન ઉપર ઉભા હતો. ત્યાં એક રિક્ષા ચાલક હતો અને ડોલતો ડોલતો આવ્યો એટલે રિક્ષા વાળાને ખબર પડી કે ભાઈ રાજા પાટમાં છે. એ કે કોઈને પરિચય આપવાની જરૂર રહી નહીં. તુરંત પેલા રિક્ષા વાળાને કીધું, ચાલ ઉભો થા, ભાડું કરવાનું છે. પેલો કે હા, ભાડા માટે જ ઉભો છું. ચાલે, રેલવે સ્ટેશન લઈ લે. પોતે રેલવે સ્ટેશન ઉભો છે. રિક્ષા વાળાને શું કહે, ચાલ રેલવે સ્ટેશન લઈ લે. રિક્ષા વાળાને ખબર પડી ગઈ કે આને સાથે કઈ વધારે વાર્તાલાપ થાય એવું નથી. ચાલો સાહેબ બેસી જાઓ, રેલવે સ્ટેશન લઈ લઉં. પેલો ડોલતો ડોલતો બેસી ગયો. કેટલા પૈસા એ વાત કરે પેલા કે બસ સાહેબ 10 રૂપિયા, વધારે નહીં. બેસી ગયો અને પેલા એ રિક્ષા ચાલુ કરીને ત્યાં એક્સિલેટર આપે ઘડી અને એકાદ 2 મિનિટ એમ કરીને પછી કીધું, ચાલો સાહેબ રેલવે સ્ટેશન આવી ગયું, ઉતરી જાઓ. એટલે પેલો ઉતરી ગયો આમ ડોલતો ડોલતો. આટલું જલ્દી? કે હા, આપણે તો સ્પીડ જ એવી ને. એટલે પેલાના હાથમાં પેલી એક 10 ની નોટ મૂકી અને પાછી બીજી એક 10 ની નોટ મૂકી. એટલે પેલો રિક્ષા વાળો કે સાહેબ આપણે 10 ની વાત થઈ કે મને ખબર છે, 10 ના બદલે 20 લઈ લે, પરંતુ આવી રીતે ક્યારેય ઝડપથી રિક્ષા નહીં ચલાવતો. આમાં ક્યારેક એક્સિડન્ટ થઈ જાય ભાઈ, શું ખબર રહે. जाम पर जाम पीने से क्या फायदा, सुबह होते ही उतर जाएगी.
जाम पर जाम पीने से क्या फायदा, सुबह होते ही उतर जाएगी। अगर तुम्हें पीना ही है तो एक हरि नाम की प्याली पी ले बंदे, तेरी पूरी जिंदगी सवर जाएगी। एक ભગવાનના નામનો પ્યાલો પી લે અને પછી એ પ્યાલો એવો ચડશે, આ નશો તો એવો છે કે ઘડીક ચડશે પછી ઉતરી જશે. રાત્રે પીવો એટલે સવારમાં ઉતરી જાય, ગમે એવો હોય, પહેલી ધારનો હોય તો ઉતરી જાય, પછી વધારે ટકતો નથી. અને આ નશો એવો છે કે એક વખત ચડ્યો પછી ક્યારે ઉતરશે નહીં. पीले पीले रस मीठा है राम का, जो रस पीने से जुबा पे नाम हो घनश्याम का. पी पी तू पी दुनिया लुटा के पी, अपनी मस्ती में जाके पी. इससे ज्यादा शौक है तो तेरे गुरु चरण में जाके पी. जब तेरा निकल जाएगा जी तो कौन कहेगा पी. અરે હરે, હરિ નામનો નશો બાપ એવો નશો છે, તમારે કરવો જ હોય તો ઈ કરજો. પેલી પ્રસિદ્ધ વાત છે ને, એક વ્યક્તિ ફૂલ થઈ ગયેલો અને બજારમાં નીકળ્યો, અને એ જોજો બજારની વચ્ચે જ ચાલતો હોય, એ કઈ સાઈડમાં ન ચાલતો હોય, બરોબર વચ્ચેથી આમ ડોલતો ડોલતો આવતો હતો. એમાં બન્યું એવું કે રાજા ભોજની સવાર નીકળી. રાજા ભોજ હાથી ઉપર બેઠેલા અને બધા સૈનિકો આગળ આગળ દોડે, આગળ અશ્વ ઘોડા આ બધું દોડે, અને પેલો એની મસ્તીમાં જ બરોબર રસ્તામાંથી આમ નીકળતો. પેલા સૈનિકો કઈક ભાઈ આમ જરાક સાઈડમાં હટી જાય, રાજા ભોજ આવે છે. કે રાજા ભોજ આવે તો એનો ઘરનો, આપણે તો આમ જ ચાલવાનું. કોણ રાજા ભોજ? પેલા સૈનિકો વિચાર કરે છે કે આ ગયો, અને રાજા ભોજની સવારી નજીક આવી ગઈ, અને આ વ્યક્તિ હટી જાય તો વાંધો નહીં, રસ્તામાં ઉભો રહીને કે એ રાજા ભોજ. હવે રાજા ભોજને આવી રીતે રસ્તામાં કોઈ પડકાર નાખવો એટલે પેલા એક મહારાજે કીધું, બોલ ભાઈ શું છે તારે? મહારાજને એમ કે એને કઈક તકલીફ હશે. શું છે? કે આ હાથી વેચવાનો છે. કયો હાથી? તમે બેઠા એ હાથી આપણે ખરીદવો, બોલો હાથી વેચવાનો હોય બોલો, આપણે જે થતું એ લેવાનું. એટલે રાજા ભોજે પોતાના સૈનિકોને કીધું કે આ ભાઈને આપણા રાજના મહેમાન બનાવો. સૈનિકોએ પકડી લીધો એક બાજુ અને લઈ આવ્યા. રાજા ભોજની સવારી પૂરી થઈ ને બીજે દિવસે કચેરી ભરાય એટલે રાજા ભોજે કીધું પેલા હાથી વાળા ભાઈને લાવો, જે હાથી ખરીદવાના હતા એને લઈ આવો. અને રાજા ભોજની આખી રાત ગઈ ને એટલે પેલો એકદમ સાદો થઈ ગયેલો, એકદમ કમ્પ્લીટ થઈ ગયેલો, કારણ કે રાત ગઈ ને બાદ ગઈ. પેલો નશો તે ઉતરી ગયો રાતમાં. સવારમાં ધ્રુજતો આવ્યો રાજા ભોજની સભામાં, અને પેલા બે સૈનિકો સાંકળથી બાંધીને લાવ્યા રાજાની ભોજની સભામાં કે મહારાજ આજ ભાઈ કાલે તમને જે હાથી વિશે પૂછતા હતા. રાજા ભોજે કીધું કે ભાઈ તમારે મારો હાથી લેવો છે, ચાલો આપણે ભાવતાલ નક્કી કરી. તમે મને રસ્તામાં કાલે પૂછતા હતા હાથી ખરીદવો, તમારે લેવાનો છે મારો હાથી. ત્યારે પેલા વ્યક્તિ હાથ જોડીને કીધું કે ના બાપજી, કઈ હું તમારો હાથી લઈ શકું? રાજા ભોજ કેવા લાગે તો પછી તું રસ્તામાં ઉભો રહીને કહેતો હતો ને કે મારે હાથી ખરીદવું. પેલો વ્યક્તિ રાજા ભોજને હાથ જોડીને કહે છે, બાપજી હાથી ખરીદવા વાળો હતો ને રાતનો મરી ગયો. હવે હું તો તમારો દાસ છું, તમારો હાથી હાથ નો લગાડી શકું, અને હાથી ખરીદવાની વાત તો એક બાજુ રહી. શું પછી એને ખબર પડે જે નશો કરે? શક્ય હોય ને બાપ, કથા આપણે સાંભળી અને અમુક આદતો આપણી ખરાબ હોય, જે કોઈ આ યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી કથા સાંભળે, બધાને મારી કરબદ્ધ પ્રાર્થના છે હાથ જોડીને કે તમે આપણું જે શરીર છે ને બાપ, એ ભગવાનનું મંદિર છે, એમાં ઠાકોરજી બિરાજે છે. આત્મા સ્વરૂપે
ભગવાને કીધું ગીતામાં કે પ્રાણી માત્રના શરીરમાં હું છું. આપણે કોઈ મંદિરમાં જઈએ તો સિગરેટ નથી પીતા, વ્યસન હોય છતાં પણ મંદિરમાં જઈએ એ વખતે નથી પીતા. આપણે કોઈ પાન માવા ગુટકાનું વ્યસન હોય તો મંદિરમાં જઈ ત્યારે આપણે એ નથી કરતા, કારણ કે આપણને ત્યાં ડર લાગે છે પરમાત્માનો કે આ જગ્યા ઉપર આપણે આ ન કરાય. તો પછી આ દેહ દેવાલયમાં, આ શરીરના મંદિરમાં ઠાકુરજી બિરાજે છે. આપણે જે કાંઈ મુખમાં મૂકીએ છીએ ને એ બધું પરમાત્મા સુધી પહોંચે છે. એટલે પાન માવા ગુટકા બીડી સિગરેટ વિમલ ઝટપટ માણેકચંદ ગોવા ચુટકી, હવે બીજું કઈ આવતું હોય તો કહો. આટલા નામ મને આવડે. આવા કોઈ વ્યસન હોય તો ધીરે ધીરે કરતા ક્રમશઃ એને ઓછું કરવાનો પ્રયત્ન કરજો બાપ. એમાં નિકોટિન નામનું જે ઝેરી દ્રવ્ય આવે એ શરીરને બહુ નુકસાન કરે છે. અને જ્યારે આ લોકડાઉન થયું ત્યારે મેં એવું સાંભળ્યું છે કે 5-10 રૂપિયાનો જે માવો આવતો હોય 50-100 રૂપિયાનો એને પાછો માવો કે ખબર નહીં, ઝેરના પડીકાને માવો નામ કોણે આપ્યું? નહીતર તો દુકાને જઈને એમ કેવું પડે કે ભાઈ એક ઝેરનું પડીકું આપો, અમારે મરી જવાનું છે લાંબા ગાળે, એટલે ધીરે ધીરે મરી જવાય એવું આપો. શરીર છે એમાં દ્વારકાધીશ બિરાજે છે. એટલા માટે આપણે નથી કહેતા આત્મા સો પરમાત્મા. શક્ય હોય તો ધીરે ધીરે કરતા ખોટા વ્યસનોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરજો, તો અમારું 3 કલાક બોલેલું સાર્થક થાય. બોલવાથી શક્તિ ક્ષીણ થાય છે. એમાં એકાદ વ્યક્તિને જો લાગી જાય, આ કઈ બધાને લાગુ પડતું નથી. અને આમાંથી તમે કયો અર્થ કરો છો એના ઉપર બહુ આધાર રાખે છે કથાનો. પેલા હાસ્યકારો નથી કહેતા કે એક ગામની અંદર નશા મુક્તિ વાળા ગયા અને પછી ગામ લોકોને ભેગા કરીને એક ગ્લાસમાં શરાબ રાખ્યો, એક ગ્લાસમાં સાદું પાણી રાખ્યું, બંનેમાં એક એક જંતુ નાખ્યા. શરાબમાં નાખેલું જંતુ તરફડીને મરી ગયું અને પેલું સાદા પાણીમાં નાખેલું જીવ હતો જંતુ એ જીવતું રહ્યું. ત્યારે પૂછું તમને આમાં કઈ ખબર પડી આ શું થયું? તો એક એમાં પીધેલ માણસ હતો, એને આંગળી ઊંચી કરી હા મને આમાં ફૂસકો પડી ગયો, મને આમાં સમજ પડી ગઈ કે શું છે કે આ શરાબ પીવાથી શરીરમાં રહેલા જીવડા મરી જાય. બોલો આવો અર્થ કર્યો. શરાબ પીવાથી શરીરમાં રહેલા જંતુનો નાશ થઈ જાય. તમે કથામાંથી કયો અર્થ કરો છો એના ઉપર ખૂબ મોટો આધાર રાખે છે. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે, સુરા નીકળી એ દૈત્યોને આપી, રાક્ષસોને સ્વીકાર કર્યો. લક્ષ્મીજી નીકળ્યા તો એનો સ્વયંવર થયો અને લક્ષ્મીજી એ પુષ્પનો હાર નારાયણના ગળામાં નાખ્યો અને એનો સ્વીકાર કર્યો. અત્યાર સુધી નારાયણ એકલા હતા અને હવે થયા લક્ષ્મી નારાયણ. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલ શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. અને છેલ્લે ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈ અને સમુદ્ર મંથન વખતે એમાંથી પ્રગટ થયા. અને એ વખતે દેવતાઓ અને દાનવોની વચ્ચે ઝઘડો થયો. પેલો કે હું પહેલો, પેલો કહે હું પહેલો. આ કથા દ્વારા એક વસ્તુનો બોધ મારે તમારે એ લેવાનો છે કે આપણા પરિવારમાં ખૂબ મહેનત કરીએ, ખૂબ સંઘર્ષ કરીએ અને પછી જ્યારે અમૃતની પ્રાપ્તિ થાય ત્યારે પરિવારમાં ઝઘડો ન થાય એનું ધ્યાન રાખજો. નહીતર મહેનત કરતા હોય ત્યારે ભેગા હોય બધા, એકાબીજા ભાઈઓ એકાબીજા વિના જમતા ન હોય, પરંતુ જેવું અમૃત નીકળે, જ્યાં સુખ નીકળે ત્યારે એમાંથી સંઘર્ષ ઉભા ન થાય. એ ખૂબ જોવું જરૂરી છે બાબા. દેવતાઓ ને દાનવો હું પહેલો આવી રીતે ઝઘડો કરવા લાગ્યા. અને એ વખતે દેવતાઓ ગભરાયા કે જો આ રાક્ષસોને અમૃત મળી જશે તો શું થશે. નારાયણની પ્રાર્થના કરી. એ વખતે ભગવાન નારાયણ મોહિની સ્વરૂપ ધારણ કરે છે અને આ મોહિની સ્વરૂપમાં રાક્ષસો અંજાઈ જાય છે એની માયામાં.
અને એ વખતે મોહિની સ્વરૂપમાં નારાયણે એક બાજુની લાઈનમાં દેવતાઓને બેસાડ્યા, એક બાજુની લાઈનમાં રાક્ષસોને બેસાડ્યા અને હવે પોતાના હાથથી અમૃતની વહેંચણી કરે છે. એમાં જ્યારે દેવતાઓના પક્ષમાં હાથમાં જે કુંભ હતો એમાંથી અમૃત વહેંચે ત્યારે અમૃત જ નીકળે, અને જ્યારે રાક્ષસો પાસે જાય ત્યારે એમાંથી સુરા નીકળે, મદિરા નીકળે. આવી પરમાત્માએ વ્યવસ્થા કરી. કોઈ રાક્ષસને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે. એ બધા જ રાક્ષસો તો બસ મોહિનના સ્વરૂપમાં ભાન ભૂલી ગયા છે. એમાં એક રાહુ નામનો દૈત્ય હતો. એને ખબર પડી કે આમાં કઈ ગડબડ થાય છે, અને એ રાહુ દેવતાઓનું સ્વરૂપ લઈ અને દેવતાઓની લાઈનમાં બેસી ગયો, ચંદ્રની પાસે બેસી ગયો. અને ધીરે ધીરે કરતા ભગવાન મોહિની દેવતાઓને અમૃત પીરસતા પીરસતા આગળ વધ્યા. અને રાહુએ હાથ આમ કર્યો, ભગવાનને એમ કે આ દેવતા છે, અને એના હાથમાં અમૃત આપ્યું. અને એ વખતે રાહુના હાથનો સ્પર્શ ચંદ્રને થયો, અને ચંદ્રને તુરંત ખબર પડી ગઈ કે આ કોઈ દેવતાએ સ્પર્શ નથી. એની સામે દ્રષ્ટિ કરીને ચંદ્રએ ભગવાનને કીધું કે હા જોજો, આ તો રાક્ષસ છે. પરંતુ એ વખતે ઘણું મોડું થઈ ગયું હતું. રાહુ અમૃત પોતાના શરીરમાં ઉતારી ગયો હતો. એ વખતે ભગવાને સુદર્શન ચક્ર ધારણ કરી અને રાહુનું મસ્તક કાપી નાખ્યા છે. અમૃત પીધું હોવાથી રાહુનું મસ્તક અને ધડ બંને અમર થઈ ગયા, જેને આપણે રાહુ અને કેતુ તરીકે ઓળખીએ છીએ. અને એ વખતે રાક્ષસોને ખબર પડી કે આપણી સાથે દગો થયો. બધા જ રાક્ષસો ભેગા થઈ અને દેવતાઓની સામે યુદ્ધ કરવા માટે ગયા. પરંતુ દેવતાઓએ અમૃતનું પાન કરેલું હતું, એટલે રાક્ષસો દેવતાઓને જીતી શક્યા નહીં. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, દેવતાઓને અમૃત પ્રાપ્ત થઈ ગયું. સ્વર્ગનું રાજ્ય બધું જ દેવતાઓ પાસે હતું. એ વખતે દેવતાઓએ જે કરવાનું કામ હતું એ બધું છોડી દીધું. દેવતાઓ જે યજ્ઞ કરતા હતા એ યજ્ઞ છોડી દીધા. દેવતાઓ જે દાન આપતા હતા એ દાન છોડી દીધા. અને એ વખતે શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે રાજન, બલિ નામનો એક રાક્ષસ થયો અને બલિએ યજ્ઞ કરવાની શરૂઆત કરી દીધી. બલિ એક પછી એક યજ્ઞ સંપન્ન કરવા લાગ્યો. અને યજ્ઞના પ્રભાવને કારણે, યજ્ઞના તપને કારણે બલિ દેવતાઓની સામે યુદ્ધ કરવા માટે જાય. અને યજ્ઞના તપને કારણે દેવતાઓ બલિથી હાર્યા. અમૃત પીધું હોવા છતાં એ દેવતાઓ બલિથી પરાજિત થયા. કારણ કે જેના જીવનમાં યજ્ઞ છે, જેના જીવનમાં દાન છે, એને કોઈ હરાવી શકતું નથી. આટલો એ વ્યક્તિ બળવાન બને છે. દેવતાઓના હાથમાંથી ધીરે ધીરે કરતા સ્વર્ગનું રાજ્ય જતું રહ્યું. બલિએ બધું જ જીતી લીધું. અને હવે દેવતાઓ ગભરાયા. નારાયણ પાસે જઈ નારાયણની સ્તુતિ કરે કે હે નારાયણ, અમને બચાવો. ભગવાન કહેવા લાગ્યા, દેવતાઓ, જેના જીવનમાં યજ્ઞ છે, જેના જીવનમાં દાન છે, એને હું પણ કંઈ કરી શકતો નથી. તમે આ બધું બંધ કર્યું અને રાક્ષસોએ આ બધું ચાલુ કર્યું. દેવતાઓ કહેવા લાગ્યા, પરંતુ નારાયણ, તમારી પાસે કોઈ રસ્તો તો હશે ને આ તકલીફમાંથી અમને મુક્ત કરવાનો. ભગવાન કહેવા લાગ્યા કે જ્યારે બલિનું એના ગુરુદેવની સાથે ઝઘડો થશે ત્યારે એ તકનો હું લાભ લઈશ, પરંતુ અત્યારે તમારો સમય સારો નથી ચાલતો, માટે જ્યાં જગ્યા મળે ત્યાં છુપાઈ જાઓ. દેવતાઓ ભગવાનને હાથ દેખાડીને કહેવા લાગ્યા કે આ જોવાની જરાક હાથની રેખા, આ કઠણાઈ ક્યારે ઉતરવાની છે બલિરૂપી. ભગવાન કહેવા લાગ્યા, અત્યારે તમારો સમય બરોબર નથી ચાલતો, માટે બલિની સામે ન જશો, કારણ કે સામે જશો તો તમે જીતી નહીં શકો એને. અને બીજું સાંભળી લો, જેના જીવનમાં દાન છે, જેના જીવનમાં યજ્ઞ છે, એનું હું પણ કંઈ બગાડી શકતો નથી. અને હવે બલિ ના જીવનમાં એટલા બધા યજ્ઞ વધ્યા, બલિનું એટલું બધું તપ વધ્યું. જેમ શુક્રાચાર્ય આજ્ઞા આપે
એવી રીતે બલિ એક પછી એક યજ્ઞ સંપન્ન કરવા લાગ્યો. દેવતાઓ વારંવાર પરમાત્માની સ્તુતિ કરે કે હે નારાયણ કંઈક તો રસ્તો કરો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, સાંભળો, આ બલિની સામે યુદ્ધ કરી શકાય એમ નથી, પરંતુ હા, મેં એવું સાંભળ્યું છે કે દાનવીર બહુ છે. કદાચ એની પાસે માગવા માટે જાઓ અને મને કંઈ આપી દે. દેવતાઓ કહેવા લાગ્યા, તો પછી પ્રભુ એક કામ કરો ને, તમે માગવા માટે જાઓ, અમારું કામ થતું એવું કંઈ કરો. કેટલા બધા સ્વાર્થી દેવતાઓ છે. ભગવાન હરિને માંગવા માટે કહે છે. અને હવે શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે છે કે એક વખત શુક્રાચાર્યની આગળ બલિ આવીને કહે છે, પ્રભુ ગુરુદેવ, કાયમી ધોરણે ઇન્દ્રાસનનો અધિકારી બની જાઓ, આવો કોઈ રસ્તો ખરો? શુક્રાચાર્ય કહેવા લાગે કે હા, તું 100 યજ્ઞ પૂર્ણ કર તો પછી કાયમી ધોરણે ઇન્દ્રાસનનો અધિકારી બની જા. બલિ કહેવા લાગ્યો, જરૂરથી હું 100 યજ્ઞ પૂર્ણ કરીશ. અને બલિ એક પછી એક યજ્ઞ પૂર્ણ કરવા લાગે છે. બલિના 99 યજ્ઞ પૂર્ણ થયા અને દેવતાઓ પરમાત્માની વારંવાર સ્તુતિ કરે છે અને કથા ખૂબ વિસ્તારપૂર્વક છે. એ વખતે કશ્યપ ઋષિને ત્યાં પયોવ્રતના પ્રભાવને કારણે અદિતિના પેટથી ભગવાન નારાયણનું પ્રાગટ્ય થાય. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને નારાયણનો જય જયકાર કર્યો છે. બોલ્ય શ્રી વામન ભગવાન કી જય. ભગવાનનું પ્રાગટ્ય થાય. ભાદ્રપદ શુક્લ પક્ષ દ્વાદશીના દિવસે ભગવાન નારાયણ પ્રગટ થયા અને સીધા 7 વર્ષના બાળ સ્વરૂપે પ્રગટ થયા એવું ભાગવતની અંદર વર્ણન આવે છે. બલિ 99 યજ્ઞ પૂર્ણ કરે અને હવે બલિનો 100મો યજ્ઞ ભૃગુકચ્છની પાવન ધરા પર નર્મદાજીના પાવન કિનારે શુક્રાચાર્યના આચાર્ય પદે 100મો યજ્ઞ સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યો છે. ખૂબ દાનવીર માણસ હતો અને એ વખતે ભગવાન નારાયણ વામનજીનું સ્વરૂપ ધારણ કરે. બધા જ દેવતાઓ આવી અને પરમાત્માને શૃંગાર કરવા લાગે છે. બ્રહ્માજી આવ્યા અને ભગવાન નારાયણને કમંડળનું દાન આપે છે. અને બૃહસ્પતિ આવી અને બ્રહ્માજીને ઉપનયન દાન આપે છે. ભસ્મ નું ત્રિપુંડ કરવા માટે સ્વયં મહાદેવ આવી અને વામન ભગવાનના કપાળ ઉપર ભસ્મનું ત્રિપુંડ કરે છે. અને હવે ભગવાન વામન ધીરે ધીરે કરતા આગળ વધે. જે જગ્યાએ બલિ મહારાજ યજ્ઞ કરતા હતા એ દિશા તરફ ભગવાન વામન આગળ વધી રહ્યા છે. એ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, તે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા, એ મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. શ્વેત છત્ર શિર પર ધરારેલો, શ્વેત છત્ર શિર પર ધરારેલો. કર્મા કમંડલ સાર મારવાલા, એ કર્મા કમંડલ સાર મારવાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. મૃગ ચર્મ કાખમાં શોભતું રે લોલ, મૃગ ચર્મ કાખમાં શોભતું રે લોલ. ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, એ ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વેદ
દર્ભવાલ જગાવતારે, વેદ ગર્ભવાલો જગાવતારે, એને યજ્ઞો પવિતના દાન મારવાલા, એને યજ્ઞો પવિતના દાન મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, સરસ્વતી હાર આરોપ તારેલો, હે સરસ્વતી હાર આરોપ તારેલો, એને માતા પીરસે છે જય હો. ભગવાન મારવાલા, એને માતા પીરસે છે પકવાન મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે, કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે, અધૂરી છે અમ આશ મારવાલા, હે અધૂરી છે અમ આશ મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, ભૃગુ કચ્છમાં હું જાવ છું રે, હે ભૃગુ કચ્છમાં હું જાવ છું રે, મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા, એ મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા, હણવા બલીનું અભિમાન મારવાલા, એ હણવા બલીનું અભિમાન મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, ભગવાન નારાયણ વામનજીનું બાળ બટુક સ્વરૂપ ધારણ કરીને જે જગ્યાએ બલિ યજ્ઞ કરતો હતો ત્યાં આવ્યો છે. એટલું બધું ચહેરા ઉપર દિવ્ય તેજ ચળકી રહ્યું છે, લાગે છે કે જાણે ભગવાન સૂર્ય પૃથ્વી ઉપર ઉતરતા હોય. બલિ યજ્ઞ કરતો હતો અને એના દરવાજા ઉપર આવીને ભિક્ષાન દેહી કહી અને ભગવાન નારાયણ ઉભા રહ્યા છે. અને તુરંત બલિ ઉભો થઈ અને દરવાજા પાસે આવ્યો અને બ્રહ્મચારીની આગળ હાથ જોડીને કહેવા લાગ્યા, બ્રહ્મચારીજી બોલો, આપને ભિક્ષામાં હું શું આપું? વામન ભગવાન કહેવા લાગ્યા, બલિ, તારા દાનના વખાણ સાંભળીને હું તારી પાસે માંગવા માટે આવ્યો છું. બલિ કહેવા લાગ્યો, બ્રહ્મચારીજી ભલે આવ્યા. બલિની આગળ આવીને કોઈ એમ કહેતું કે હું તમારી પાસે કંઈ માંગવા માટે આવ્યો તો બલિ ખૂબ રાજી થતો. આપણા પાસે આવીને કોઈ એમ કહે હું માંગવા માટે આવ્યો તો આપણે કેટલા રાજી થઈ. એક 2 દિવસ મોડું કર્યું, ખાલી 2 દિવસ પહેલા આવ્યો હોત ને તો તારું કામ થઈ જાય. 2 દિવસ પહેલા નહીં, 2 મહિના પહેલા આવ્યો હોત ને તોય નહોતું થતું. तारों के तेज में चांद छुपे नहीं, सूर छुपे नहीं, बादल छायो. दार्वीर माणस होय ने क्यारे छुपातो નથી. બલિ ખૂબ રાજી થયો, ભલે આવ્યા બ્રહ્મચારીજી, માગો તમારે શું જોઈએ છે? ત્યારે બ્રાહ્મણ ભગવાન કહેવા લાગ્યા, હું તો સંતોષી બ્રાહ્મણ છું, મારે કઈ વધારે જોઈતું નથી, પરંતુ હું સીધે સીધું દાનનો સ્વીકાર નથી કરતો, પહેલા સંકલ્પ કરું છું અને પછી દાનનો સ્વીકાર કરું છું. બલિ મહારાજ કહેવા લાગ્યા, કઈ વાંધો નહીં, સંકલ્પ કરાવો. અને શુક્રાચાર્યએ આંખ બંધ કરીને જોયું કે આવળી કોણ છે? આટલા નાનું બાળક છે અને પાછા સંકલ્પ કરાવવાનું કહે છે. શુક્રાચાર્યને તુરંત ખબર પડી ગઈ અને દોડીને આવીને કહેવા લાગ્યા કે નહીં હો બલિ, સંકલ્પ કરાવીશ નહીં. બોલે કેમ? કે તું જેને સામાન્ય બ્રહ્મચારી સમજે છે એ સામાન્ય બ્રહ્મચારી નથી, પરંતુ વિષ્ણુ પોતે છે. આ કપટી વિષ્ણુ બ્રહ્મચારી બનીને તારું બધું લેવા માટે આવ્યો છે. બલિ કહેવા લાગ્યો, મહારાજ
મને ખબર નથી કે કોણ છે, પરંતુ તમે કહો છો કે વિષ્ણુ છે. કદાચ એ વિષ્ણુ હોય તો પણ મારા આંગણેથી ખાલી નહીં જાય, કારણ કે ભલે વિષ્ણુ હોય પણ ગુરુદેવ દાન આપવા વાળો સદૈવ મોટો હોય છે. ભલે વિષ્ણુ હોય તો પણ મોટો તો હું ગણાઈશ ને. શુક્રાચાર્ય કહેવા લાગ્યા, તને કઈ સમજ નથી પડતી, તારું હમણાં બધું લઈ લેશે. બલિ કહેવા લાગ્યો, ભલે બધું લઈ લે, પરંતુ જે બ્રહ્મચારી માંગશે એ આપવા માટે હું બંધાવું છું. બ્રહ્મચારીજી, મને સંકલ્પ કરાવો, તમારે શું જોઈએ છે? વામન ભગવાન કહેવા લાગ્યા, ભાઈ હું તો એકદમ સંતોષી બ્રાહ્મણ છું, વધારે કંઈ જોતું નથી, પરંતુ આત્મા તું સંકલ્પ કર એટલે હું મારો સંકલ્પ રજૂ કરું. બલિએ હાથ લાંબો કર્યો અને એ વખતે જળની શોધ કરવા માટે બલિ આમ તેમ જોતો હતો, ત્યારે ભગવાન કહેવા લાગ્યા, બધું સાથે લઈને જ આવ્યો છું, હાથમાં પાણી ઝારી લઈને આવ્યો છું, તું ખાલી હાથ લાંબો કર, હું એમાં જલ રેડું. અને બલિએ હાથ લાંબો કર્યો, ભગવાન એમાં જળ રેડવાનો પ્રયત્ન કરે, પરંતુ જળ બહાર નીકળતું નથી. એ વખતે બને છે એવું કે શુક્રાચાર્ય ભ્રમરનું રૂપ લઈને ઝારીમાં ગોઠવાઈ ગયા. ભગવાનને એમ લાગ્યું કે આ બલિને આપવું છે, પણ આ શુક્રાચાર્યને તકલીફ થાય છે. અને એ વખતે ભગવાને એક દર્ભની સળી લઈ અને ઝારીના છિદ્રમાં એને નાખી. એ વખતે શુક્રાચાર્યની એક આંખ ફૂટી જાય છે અને ત્યાંથી શુક્રાચાર્ય હટી જાય છે. અને હવે ભગવાન બલિને સંકલ્પ કરાવે છે. બલિ સંકલ્પ કરે છે કે હું વિરોચનનો દીકરો બલિ, બ્રહ્મચારીજી તમે જે કાંઈ માંગશો એ આપવા માટે બંધાવજો. બલિએ સંકલ્પ કર્યો અને એ વખતે વામન ભગવાન કહે છે, બલિ વધારે કઈ જોતું નથી, પરંતુ ફક્ત 3 ડગલા પૃથ્વીનું દાન જોઈએ છે. આટલું સાંભળતા જ બલિ હસવા લાગ્યો. બસ 3 ડગલા પૃથ્વી માટે તમે સંકલ્પ કરાવ્યો, મારા ગુરુદેવની સાથે ઝઘડો કરાવ્યો. બ્રહ્મચારીજી, મને એમ લાગે છે કે તમારું સ્વરૂપ નાનું છે, એમ તમારી બુદ્ધિ પણ હજી વિકસિત થઈ નથી. તમને ખબર નથી એક વખત હું કોઈને દાન આપું ને, એના ઘરે બીજે દિવસે યાચકોની લાઈન થાય છે. અને માગી માગીને તમે 3 ડગલા પૃથ્વી માગી. ભગવાન કહેવા લાગ્યા, બલિ મેં તને અગાઉ કહ્યું હતું ના કે હું તો સંતોષી બ્રાહ્મણ છું. બલિ કહેવા લાગ્યા, મહારાજ હવે એક કામ કરો, જલ્દીથી માગી લો, તમારે કઈ જગ્યાએથી જોઈએ છે, કારણ કે મારે યજ્ઞ સંપન્ન કરવો છે. ભગવાન કહેવા લાગ્યા, બલિ એમ નહીં, બોલે તો તું આંખ બંધ કરીને ઉઘાડ એટલે મારું હું એક ચરણમાં આપી લઉં. શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે, રાજન, જ્યાં પરમાત્માએ બલિને આંખ બંધ કરવા માટે કીધી, બલિએ આંખ બંધ કરી અને જ્યાં બલિએ આંખ ઉઘાડી ત્યાં પરમાત્મા વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. એટલું બધું ઊંચું ભગવાનનું સ્વરૂપ ધારણ થયું, વિરાટ ભગવાનનું સ્વરૂપ ધારણ થયું. બલિનું મસ્તક ઊંચે રહી ગયું, પરંતુ બલિને ક્યાંય પરમાત્માના મસ્તકના દર્શન થતા નથી, ફક્ત ચરણના દર્શન થાય. અને આદિનારાયણ પરમાત્માએ વિરાટ સ્વરૂપે એક જ ચરણમાં આખાય બ્રહ્માંડનું માપ કાઢી લીધું, આખાય પૃથ્વીનું માપ કાઢી લીધું. બીજા ચરણ બ્રહ્મલોકમાં ગયો. બ્રહ્માજીએ વારંવાર પરમાત્માને વંદન કર્યા અને બ્રહ્માજીએ પોતાની કમંડલ દ્વારા, ઝારી દ્વારા આદિનારાયણ પરમાત્માના ચરણને પખાળ્યા, વારંવાર વંદન કર્યા. જય હો પરમાત્મા આપનો જય હો. બીજા ચરણમાં સ્વર્ગલોકનું માપ કાઢી લીધું. અને હવે ભગવાન કહે છે, બોલ બલિ, મારું હું ત્રીજું ચરણ ક્યાં પધરાવું. બલિ પાસે જે કાંઈ હતું એ બધું જ પરમાત્માએ ફક્ત 2 ચરણમાં આપી લીધું. ત્યારે બલિ હાથ જોડીને કહે છે, પ્રભુ તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. પ્રભુ તમે મારું સર્વ લીધું છે, પરંતુ સર્વસ્વ નથી લીધું. હું તો હજી બાકી છું. તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. અને ત્રીજું ચરણ પરમાત્માએ બલિના મસ્તક ઉપર પધરાવીને બલિને પાતાળમાં મોકલી દીધો છે. પરમાત્મા ત્યાં ગયા અને પછી બલિને કહે છે, માંગ બલિ, હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું, શું જોઈએ છે તારે? ત્યારે બલિ કહેવા લાગ્યો, પ્રભુ તમને જે ટેવ પડી એ ટેવ મને શું કામ પાડો છો? ભગવાન કહે, મને કઈ ટેવ પડી? બોલે માગવાની. મને માગવાની ટેવ નથી, મને તો આપવાની ટેવ છે.
માગવાની ટેવ તો તમને છે. ભગવાન કહેવા લાગ્યા, બલિ માગવું ને એ તો ફક્ત તારા સુધી આવવા માટેનું એક બહાનું હતું. મેં તારા દાદા પ્રહલાદને વચન આપ્યું હતું કે એક વખત રાક્ષસ કુળમાં દર્શન દેવા માટે આવીશ. તારા દાદા પ્રહલાદને આપેલું વચન પૂર્ણ કરવા માટે થઈ અને તારી પાસે માંગવા માટે આવ્યો હતો. આજ એ બલિના ભાગ્યની શું સરાહના કરીએ કે 14 બ્રહ્માંડનો અધિપતિ બલિની પાસે માંગવા માટે આવતો હોય. એ બલિના ભાગ્યની શું સરાહના કરીએ. એ તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી, ભગત ભર દે જોલી. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, ओ भगत भर दे रे झोली. तेरा होगा बड़ा एहसान कि जुग जुग तेरी रहेगी शान, भगत भर दे रे झोली. ओ भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, ओ भगत भर दे रे झोली. डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा. डोल उठी रे सारी धरती देख ले, डोला गगन है सारा. भीख मांगने आया तेरे घर, जगत का पालन हारा रे. जगत का पालन हारा. मैं आज तेरा मेहमान हो, मैं आज तेरा मेहमान कर ले रे मुझसे जरा पहचान, भगत भर दे रे झोली, ओ भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, ओ भगत भर दे रे झोली. आज लुटा दे તું સર્વ સાહના કરીએ. આદિનારાયણ પરમાત્મા એને ત્યાં વામન બનીને આવ્યા. પરમાત્મા કહે છે, માંગ બલિ, શું જોઈએ છે? હું તને આ પાતાળનું રાજ્ય આપું છું. ત્યારે બલિ મહારાજ કહેવા લાગ્યા, પ્રભુ તમે આ પાતાળનું જે રાજ્ય મને આપો છો એ મારા માટે ખૂબ અજાણ્યું પડે છે, માટે તમે માગવા માટેનું કહો છો તો આટલું જ માગું છું પ્રભુ, તમે અહીંયા મારી ચોકી કરો, મારી રક્ષા કરો. પરમાત્માએ તથાસ્તુ કહ્યું અને બલિ પોતાના મહેલમાં આરામથી બિરાજે અને પરમાત્મા સૈનિકનું રૂપ લઈને બલિના મહેલને ફરતે ચોકી કરે, ચોકીદારી કરે. આપ કલ્પના કરો, રાત્રે ભગવાનનું નામ લઈએ તો પણ સારી ઊંઘ આવતી હોય, તો પછી જેના મહેલની ખુદ પરમાત્મા ચોકી કરતો હશે એને કેવી ઊંઘ આવતી હશે? આરામથી બલિ ઊંઘે પોતાના મહેલમાં. દેવતાઓને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, પોતપોતાના કામમાં બધા મશગુલ બન્યા, પરંતુ લક્ષ્મીજી મૂંઝાણા કે આ ગયા આવ્યા નહીં, ક્યાં ગયા હશે આટલા વખતથી? અને નારદજીને એમ થયું કે આ માતાજીને ખબર છે કે નહીં ભગવાન ચોકી કરે છે. અને નારદજી લક્ષ્મીજી પાસે ગયા અને વંદન કર્યા અને કહ્યું, માતાજી ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું, ક્યાં છે? લક્ષ્મીજી કહે, એ મને પણ ખબર નથી ક્યાં ગયા છે, ઘણા વખતથી ગયા છે પરંતુ હજી આવ્યા નહીં. નારદજી કહેવા લાગ્યા, નારાયણ હરિ નારાયણ હરિ. માં મને ખબર છે કે ભગવાન ક્યાં છે,
લક્ષ્મીજી કહે છે નારદ ક્યાં છે ભગવાન? ત્યારે નારદજી કહે છે માં, પરમાત્માને નવી નોકરી મળી છે. બોલે નોકરી? કે હા, બલિના મહેલની ચોકી કરે છે, ચોકીદાર બન્યા છે. લક્ષ્મીજી કહે કે ના હોય. બોલે તો એક કામ કરો, ચાલો મારી સાથે, હું તમને બતાવું. અને નારદજી લક્ષ્મીજીને લઈને આવ્યા અને કહેવા લાગ્યા, જો આ હાથમાં ભાલું, માથા ઉપર ટોપો સૈનિકનો, એ જ ભગવાન છે. આજે ફરે છે ને આમથી આમ, એ જ ભગવાન, જોઈ લો. લક્ષ્મીજી નારાયણની પાસે ગયા અને કહેવા લાગ્યા, પ્રભુ આ કઈ લીલા છે? લક્ષ્મીજીને નારાયણ કહે, દેવી આ લીલા નથી, આ સત્ય છે. હું ચોકી કરું છું. આ બલિને માગવા માટે કહ્યું. મને એમ કે કઈક બીજી વસ્તુ માગશે, એને મને જ માગી લીધું, હવે કરવું શું? લક્ષ્મીજી કહે, પ્રભુ આમાંથી છૂટવાનો કઈ ઉપાય તો હશે ને? નારાયણ કહેવા લાગ્યા, આની સાથે યુદ્ધ તો કરી શકાય એમ જ નથી, પરંતુ એક રસ્તો છે. બોલે કયો? કે દાનવીર માણસ બહુ છે, જો માગવા માટે જઈશું તો એ આપી દેશે. લક્ષ્મીજી કહે માગવા માટે? કે હા, હું પણ મેં આ કર્યું છે, એટલે તમારે કઈ ગભરાવાની જરૂર નથી. અગાઉ હું પણ એની પાસે માગવા માટે જ આવ્યો હતો. એક કામ કરો, શ્રાવણ સુદ પૂર્ણિમાનો દિવસ આવે ત્યારે એક સામાન્ય સ્ત્રીનું રૂપ લેજો અને બલિના કપાળમાં કુમકુમનો તિલક કરજો, એના હાથમાં રક્ષાસૂત્ર બાંધજો, એને આશીર્વાદ આપજો, એના ઓવારણા લેજો. આટલું કરશો ને એટલે દાનવીર માણસ છે, તુરંત તમને માગવા માટે કહેશે. તમને માગવા માટે કહે એ વખતે તમારે મને માગી લેવું, તમારું કામ થાય ને હું અહીંયાથી છૂટો થાઉં. લક્ષ્મીજી એ પ્રમાણે કર્યું. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે સામાન્ય સ્ત્રીનું માતાજીએ રૂપ ધારણ કર્યું. બલિના મહેલમાં આવ્યા અને કહેવા લાગ્યા, ભાઈ આજે રક્ષાબંધન છે, મારી પાસે મારે કોઈ ભાઈ નથી, એટલા માટે તને રાખડી બાંધવા માટે આવી છે. બલિ કહેવા લાગ્યો, ભલે આવી બેન. અને લક્ષ્મીજીએ બલિના કપાળમાં કુમકુમનું તિલક કર્યું, હાથમાં રક્ષાસૂત્ર બાંધ્યું અને આશીર્વાદ આપતા કહ્યું, મારો ભાઈ અમર થઈ જાય. અને આટલું સાંભળતા જ બલિ આનંદમાં આવી ગયો અને કહેવા લાગ્યો, બેન માગ, તારે શું જોઈએ છે? ત્યારે લક્ષ્મીજીએ ધીરેથી કીધું, તમારા બનેવીને છૂટા કરો. મતલબ ત્યારે બલિને ખબર પડી કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ તો ભગવતી લક્ષ્મી છે. અને નારાયણને બોલાવી લક્ષ્મી નારાયણની પૂજા કરે છે, એના ચરણમાં લાગણી પડી જાય એમ પડે. અને બલિ કહે છે, પ્રભુ તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય એટલા માટે મેં તમને માગ્યા હતા, પરંતુ આજે હું મારા વચનમાંથી તમને મુક્ત કરું છું. અને લક્ષ્મી નારાયણ ભગવાન બલિને આશીર્વાદ આપે છે. અને જેના કાંડા ઉપર સ્વયં ભગવતી લક્ષ્મી રાખડી બાંધતી હોય એનું મૃત્યુ કેમ કરીને થાય? આજે પણ બલિ 7 ચિરંજીવમાં એ અમર છે. શ્રી સુખદેવજી મહારાજ અહીંયા વામન ચરિત્રની કથાનું દર્શન રાજા પરીક્ષિતને કરાવે. ત્યાર પછી 9મ સ્કંદે મર્યાદા લીલા આવે છે, એમાં ભગવાન રામના પ્રાગટ્યની કથાનું દર્શન આવે છે. પરંતુ 9મ સ્કંદ આપણે આવતીકાલે 3 વાગે બરાબર જોવાનો પ્રયત્ન કરીશું. આજે સીધા 10મ સ્કંદ તરફ ગતિ કરીએ, કારણ કે સમયનું ચક્ર કોઈના રોકવાથી રોકાતું નથી. હું વારંવાર કથામાં એવું કહું છું કે ભાગવતની કથા 3 કલાકમાં અથવા તો 6 કલાકમાં પૂર્ણ કરવી એ શક્ય નથી. 12 સ્કંદ, 12 સ્કંદ, 18,000 શ્લોક અને ભગવાનના દિવ્ય અવતારોનું વર્ણન. પરંતુ આપણી પાસે જે કાંઈ સમય મેળ્યો છે એ સમય દ્વારા ભગવાનની ભક્તિ કરવાની શબ્દ દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે. શ્રાવણ સુદ એકમના દિવસે મેં થોડા વર્ષો પહેલા મુંબઈમાં કથાનો આરંભ કર્યો હતો અને રક્ષાબંધનના દિવસે કૃષ્ણ જન્મ કરાવ્યો હતો 15 દિવસે, અને અમાસના દિવસે પરીક્ષિત મોક્ષની કથાનું દર્શન કરાવ્યું હતું. છતાં પણ ફક્ત 10 અથવા 15% ભાગવતને જોઈ શક્યા હતા. 1 મહિનો સુધી કથા ચાલી, છતાં પણ સંપૂર્ણ રીતે ભાગવતને ન્યાય આપી શક્યા નહોતા. આટલું રહસ્ય છે. તો પછી 3 કલાકમાં જેટલો પણ તુલસીદાસજી એમ કહે છે, 1 ઘડી આધી મેં પુણ્યાત
જેટલું પણ તમે હરિનામ સંકીર્તન કરો, ભગવાનની જેટલી પણ કથા સાંભળો, અને ભાઈ પરમાત્માના ચરિત્રો તો અદ્ભુત છે. હરિ અનંત હરિ કથા અનંતા કહે સુનાઈ બહુ વિધિ સબ સંતા. નવમ સ્કંદ આપણે આવતીકાલે બરાબર 3 વાગે જોવાનો પ્રયત્ન કરીશું. અત્યારે સીધા 10મ સ્કંદ તરફ, જેમાં મારા ઠાકુરજીના પ્રાગટ્યની કથા છે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની કથા છે. જ્યારે જે ભગવાનને આવવાની ઈચ્છા હોય ત્યારે એ ભગવાન આવે. આજે રામની ઈચ્છા નથી, કઈ આપણા કઈ નોકર નથી કે આપણે બધું કરીએ ત્યારે આવી જાય. આજે કૃષ્ણની ઈચ્છા છે. ભગવાન રામ એમ કહે છે કે પેલા કૃષ્ણ આવી જાય ને પછી બરાબર ગોકુળ નિર્માણ થાય. આ બધું તૈયારી કરી છે તો પેલા કૃષ્ણને જવા દેવા પડે ને. બરાબર ગોકુળ નિર્માણ થાય તો પછી મર્યાદાનો અવતાર ભગવાન રામનું આવતીકાલે આપણે પ્રાગટ્યના દર્શન કરીશું. 10મ સ્કંદનું નામ છે નિગ્રહ લીલા. આમાં મનના નિગ્રહની વાત આવે છે. જ્યાં સુધી મનનો નિગ્રહ ન થાય ત્યાં સુધી આપણે કૃષ્ણને ઓળખી નહીં શકશું. કથાના ચોથા દિવસે શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને દિવ્ય કથાઓ સંભળાવી રહ્યા હતા. એમાં પરીક્ષિતે હાથ જોડ્યા અને કહ્યું, બાપજી, ગુરુદેવ, હવે મને કૃપા કરી અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની કથાનું દર્શન કરાવો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આજે ચોથો દિવસ છે કથાનો. મેં જોયું છે કે તમે જલપાન પણ કર્યું નથી, સતત ભગવાનની કથા સાંભળો છો. એક કામ કરો રાજન, તમે થોડું જલપાન કરી લો અને પછી હું તમને કૃષ્ણ પ્રાગટ્યની કથાનું દર્શન કરાવું. એ વખતે રાજા પરીક્ષિત ગુરુદેવની આગળ હાથ જોડી સુખદેવજીની આગળ કહે છે, પ્રભુ, તમે કથા જ એટલી સારી કરો છો કે મને બસ તરસ લાગતી નથી, ભૂખ લાગતી નથી. બસ મને એવું જ થયા કરે છે, હું સતત ભગવાનની કથા સાંભળ્યા કરું. મને જલ્દીથી કૃષ્ણ પ્રાગટ્યની કથાનું દર્શન કરાવો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ધન્ય છે રાજન તારી ભગવાન પ્રત્યેની ભક્તિને. અને હવે ભગવાન શ્રી કૃષ્ણની કથા, ચંદ્રવંશની કથાનું દિવ્ય દર્શન કરાવ્યા છે. હે રાજન, પૃથ્વી ઉપર અનેક પાપીઓ વધ્યા, રાક્ષસો વધ્યા, અને એ વખતે દેવતાઓ બધા ભેગા થઈ અને નારાયણની પાસે પ્રાર્થના કરવા માટે ગયા છે. પ્રભુ, ધરતી ઉપર ખૂબ ભાર વધ્યો છે પાપીઓને, માટે આપ કંઈક કૃપા કરો. ત્યારે દેવતાઓની સ્તુતિ સાંભળી ભગવાન નારાયણ કહે છે કે હું જલ્દીથી આ ધરાધામ ઉપર પ્રગટ થવાનો છું, પરંતુ તમે એક કામ કરો, સૌ પ્રથમ આપ પૃથ્વી પર જઈ અને ગોકુળ નિર્માણ કરો, કારણ કે હું મથુરાની જેલમાં પ્રગટ થઈશ અને પછી ત્યાંથી હું ગોકુળ આવવાનો છું. માટે આપ દેવતાઓ ગોકુળનું નિર્માણ કરો. દેવતાઓને પરમાત્માએ આજ્ઞા આપી. આ બાજુ કંસ નામનો એક રાક્ષસ મથુરામાં રાજ્ય કરતો હતો, અને એવો પાપી રાક્ષસ હતો, એવો પાપી જીવ હતો કે પોતાના પિતા જીવતા હતા ઉગ્રસેન, છતાં પણ એને ગાદી ઉપરથી ઉતારી, વિચાર કર્યો કે આ ક્યારે મરે ને ક્યારે હું ગાદી ઉપર બેસું. ગાદી ઉપરથી ઉતારી એને જેલમાં બંધ કરી અને પોતે રાજ્ય કરતો હતો. અને એક વખત કંસ ખૂબ આનંદમાં છે, ખૂબ હરખમાં છે, કારણ કે પોતાની બહેન દેવકીના વિવાહની તૈયારી કરતો હતો. કંસે પોતાની બહેન દેવકીના વિવાહ પોતાના મિત્ર વસુદેવની સાથે નક્કી કર્યા હતા. ખૂબ આનંદમાં છે, ખૂબ ઉત્સાહમાં છે. લગ્નનો દિવસ નજીક આવ્યો. ધામધૂમથી પોતાની બહેન દેવકીના વિવાહ સંપન્ન થયા. અને એ વખતે કંસ પોતે દેવકીને વળાવવા માટે થઈ અને રથ લઈને જાય છે. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે, ભગવાને વિચાર કર્યો કે જેના દ્વારા હું પ્રગટ થવાનો છું એ રથનો સારથી આવો દુષ્ટ હોય,
રથ જતો હતો, વસુદેવ અને દેવકી રથમાં બેઠા હતા, કંસ રથ ચલાવતો હતો. એ વખતે આકાશવાણી થઈ કે હે દુષ્ટ, તું જેને મૂકવા માટે જઈ રહ્યો છો એ જ દેવકીનું 8મું સંતાન તારો કાળ થશે અને તારો નાશ કરશે. આવા આકાશવાણીના વાક્યો સાંભળ્યા કંસ ગભરાયો, ક્રોધમાં આવી અને વિચાર કરે છે કે આ દેવકીનું 8મું સંતાન મને જો મારવાનું હોય તો એક કામ કરું, દેવકીને જ મારી નાખું. જે બહેનને ખૂબ પ્રેમ કરતો હતો, જેને લાડ કરતો હતો, એને મારવાનો વિચાર કરે છે. હાથમાં જે તલવાર હતી એ તલવારને મ્યાનમાંથી બહાર કાઢી અને દેવકી ઉપર પ્રહાર કરવાનો પ્રયત્ન કરે, હાથ ઊંચો કરે. એ વખતે વસુદેવ કંસની પાસે આવીને એનો હાથ પકડી લે છે કે આ શું કરે છે? કંસ વસુદેવને પોતાના મિત્ર માનતા હતા. કંસ વસુદેવને કહેવા લાગ્યો, મિત્ર તે આકાશવાણી ન સાંભળી? આ દેવકીનું 8મું સંતાન એ મારો કાળ છે, માટે હું એક કામ કરું, આ દેવકીને જ મારી નાખું. વસુદેવ કહેવા લાગ્યા, મિત્ર, દેવકીનું 8મું સંતાન તારો કાળ છે ને, દેવકી તો નથી ને. અને આવી રીતે એક તો સ્ત્રી અને બીજી તારી બહેન છે, આવી રીતે સ્ત્રી હત્યા લઈશ? હું તને વચન આપું છું કે દેવકીનું 8મું સંતાન હું તને સોંપી દઈશ, તું એને મારી નાખજે. કદાચ એ તારો કાળ હશે ને, પણ દેવકી તો તારો કાળ નથી. કંસને વસુદેવની વાત ઉપર ભરોસો બેઠો. રથ જે દિશામાં જતો હતો ત્યાંથી પાછો વાળે છે અને પોતાના રાજ્યમાં લઈ આવે છે. અને વસુદેવ અને દેવકીને પોતાની નજર કેદમાં બંધ કરી દે છે. સમય જતા વસુદેવ અને દેવકીને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. કંસને ખબર નથી. વસુદેવ પોતાના વચન મુજબ એ બાળકને કંસની પાસે લઈ આવે છે અને કહે છે કે લે મિત્ર, મેં તને કહ્યું હતું કે અમારા જેટલા પણ સંતાન થશે બધા સંતાન તને આપી દઈશ. આ અમારા સંસાર બગીચાનું પહેલું પુષ્પ. કંસે વિચાર કર્યો કે મને તો ખબર પણ નથી કે વસુદેવ અને દેવકીને ત્યાં ક્યારે બાળક આવ્યું, પરંતુ વસુદેવ વચનના કેટલા પાક્કા છે. પોતાનું બાળક લઈને મારી પાસે આવ્યા છે. અને બીજું કે મારો કાળ તો 8મું સંતાન છે, તો પછી આ દેવકીના પ્રથમ સંતાનને હું શું કામ મારી નાખું? કંસ વસુદેવજીને કહેવા લાગે, વસુદેવ એક કામ કરો, આ સંતાનને આપ લઈ જાઓ અને જ્યારે 8મું સંતાન થાય ત્યારે એને મારી પાસે લાવજો, હું એને મારી નાખીશ. વસુદેવ પોતાના બાળકને લઈને જતા રહ્યા. એ વખતે નારદજીને વિચાર થયો કે આ કંસ જો સુધરી જશે તો પછી ભગવાન કેવી રીતે આવશે?